જસદણ એસટી ડેપોમાં અનેક પ્રકારના પ્રશ્નોની હારમાળા સર્જનાર ડેપો મેનેજરને 11 પડતર પ્રશ્નોને લઈ ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। જસદણ એસટી ડેપોમાં અનેક પ્રશ્નોની હારમાળા સર્જાય છે, ત્યારે જસદણ પ્રબુદ્ધ નાગરિકોએ ધારદાર રજૂઆત કરી હતી, જેમાં જસદણના સર્કિટ હાઉસ ખાતે બસ સ્ટોપ આવેલ છે, ત્યાં બસ ઊભી રહેતી નથી, તેમજ ગાંધીનગરની બસ બંધ કરી દેવામાં આવી છે। આ રજૂઆતને લઈને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રજૂઆત કરી હતી, છતાં બંધ કરી દેવાય છે અને લાઇન ચેકિંગ રૂમમાં દરરોજ દારૂની મહેફિલ મળાતી હોય છે અને બસ સ્ટેશન વિસ્તારના પટાંગણમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે, પણ આ બોટલો ક્યાંથી આવી છે તેની તપાસ કરાવીશું તેવું ડેપો મેનેજરે જણાવ્યું હતું। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ પંખાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે અને અમુક પંખા તો કબૂતરે માળા કરી નાખ્યા છે, તો ખરેખર કેટલા સમયથી પંખા બંધ હાલતમાં હશે તે 1 લાખ મણનો સવાલ ઊભો થયો છે અને અમુક કર્મચારીઓની નોકરી ન કરે તો પણ હાજરી પૂરી દેવામાં આવે છે। આવા તો અનેક પ્રશ્નોની હાલમાળા સર્જાય છે, તો આ જસદણ એસટી ડેપોની કથળાયેલી સ્થિતિ ક્યારે સુધરશે તે એક પ્રશ્ન છે। ચાલુ કરેલ છે તે કોના કહેવાથી કરેલ છે? સાવરકુંડલા રૂટની પણ અવારનવાર રજૂઆત છે, પણ આપે ક્યારેય ચાલુ કરેલ નથી। તમે અત્યારે બોલો છો ને, તમારો વિડિયો છે, શૂટિંગ લાઈવ વિડિયો અમારી પાસે છે અને અત્યારે સાંભળી લેવા છે બહુ સારા બહારવટિયા છે। આજે અમે જસદણના લોકો સાથે રાખીને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા મેડમને કે ભાઈ અમારા જસદણમાં એસટી ડેપોમાં કોઈ પણ જાતની સુવિધા દેવામાં આવતી નથી। લોકો અહીંયા સુવિધામાં એવું છે કે અહીંયા અત્યારે ગરમીનો ખૂબ માહોલ છે, ઉનાળો છે, 42 ડિગ્રી છે, પંખા બધાય બંધ છે, એના માટે અમે રજૂઆત લઈ અને ગામના જસદણ વિસ્તારના લોકોને લઈને અમે સાથે આવ્યા હતા। અમારા 11 મુદ્દાઓ લઈ અને અમે આવેદનપત્ર સંપૂર્ણ જસદણ ડેપાની સંપૂર્ણ સ્થિતિ કથળેલી છે અને એના જવાબદાર આ જસદણના ડેપા મેનેજર ભાવનાબેન ગૌસ્વામી। મારું નામ રાજુભાઈ ડી ધાધર।